લાલ માડવા ગામમાં માધ્યમિક સ્કૂલની મંજૂરી ગુજરાત સરકાર તરફથી આવેલી છે અને તે મંજૂરી પત્ર 5 ઓગસ્ટથી આઈકન આચાર્ય શિક્ષકને મૂકવામાં આવેલા છતાં આચાર્ય હજુ સુધી ડીઓના ઓર્ડર વગર હાજર થતા નથી. અમે આચાર્યને પૂછીએ છીએ કે તમે કેમ હાજર નથી થતા, તો કે અમારા બોસ ડીઓ કે એકલા હાજર થવાય. આઈકન માઇનોરિટી, દલિત અને ઓબીસી ની સંખ્યાઓ છે. નવમો વર્ગ પાસ થયું છે એ વર્ગમાં 40 છોકરાઓની આજ ભાવિ બગડે છે. એ ભાવિ આજે સર્ટીઓ પણ લઈને બેઠા છે વાલીઓ, અને એ વાલીઓ સર્ટી લઈને બેઠા છે અને એનું ભણતર બગડે છે. શિક્ષા એ દીક્ષા છે. દીક્ષાને કોઈ દન ભિક્ષાને દીક્ષાને કોઈ દન રાજકારણ ના રમાય. અને સ્થાનિક લોકોએ જે રાજનીતિ રમી હોય એ હું એમને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે એના શિક્ષાને અને ભિક્ષાને રોકી ના શકાય. શિક્ષણ માટે કોઈ દન વિરોધ ના કરાય. કોઈ બી રાજકારણ હોય અને રાજનેતાઓને હું કહેવા માંગુ છું કે ભાઈ આ ગરીબ બાળકોનું શિક્ષણનું ભાવિ જોજો. અને આટલા માટે આજે 23 તારીખ થઈ તોય સુધી સ્કૂલ આચાર્ય મૂકવામાં આવેલા નથી. એ તો વાલીઓ અને વાલીઓના બાળકોના વાલીઓએ આજે તારાબંધી કરી છે. એના અગાઉ આપને એક સાહેબ વાત કહી દઉં, આપણા મીડિયા સમક્ષ એક વાત મૂકું. 5 સ્કૂલો ખેડા જિલ્લામાં મંજૂર થયેલી છે, એમાં 5 ચાલુ થઈ ગઈ છે, પણ એક ચારે ચાલુ થઈ ગઈ છે, પણ એક લાલ માડવા સ્કૂલ હજુ સુધી મુકતા નથી. હાનાકાની ડીઓ કરે છે. ઉપર રાજ્ય કક્ષાથી ઓર્ડર ડબલ વખત કર્યા છે કે તમે એક દિનમાં ચાલુ કરો, પણ હજુ સુધી ચાલુ કરતા નથી. એક ડીઓની એની મનસ્સાથી કામ કરી રહ્યા છે અને એમને શું લેવર દેવર કરવી છે, શું મનસ્સા છે એ ગામમાં આવીને પબ્લિકને જણાવે તો જ અમે આ સ્કૂલ ચાલુ કરવાના છે, તારાબંધી ખોલવાના છે. નકર ત્યાં સુધી સ્કૂલ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે તારાબંધી રાખવાના છે. અમૃતભાઈ મુળાભાઈ વણકર. આજે કેમ તારાબંધી કરવામાં એમ કે માધ્યમિક શાળા માટે લાલ મોડા ગામમાંથી ઘણી વખત 2021 થી શરૂઆત માગણી માટે કરેલી રાજ્ય સરકાર તરફ, પણ 2025માં એનો મંજૂરી પત્ર એટલે કે રાજ્ય સરકાર તરફથી હુકમ પત્ર પણ આવી ગયો છે. છતાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી અહીંયા ઓર્ડર મળેલ છે, છતાં પણ આજ દિવસ સુધી ઓપન થયેલું નથી. એ માટે ગામના લોકોએ વિદ્યાર્થીનીઓ અને વડીલો અને એમના વાલીઓએ આક્રોશ સાથે કે અમારે દૂર ભણવા જવાનું હોવાથી અમને એ છોકરાઓ જવા માટે તૈયાર નથી. તો એ માટે અહીંયા 9મું ધોરણ ચાલુ કરવા માટે મંજૂરી મળવા છતાં પણ ના થાય, એના માટે ગ્રામજનોનો આક્રોશ. તો જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી અમે શિક્ષણનો બહિષ્કાર કરીએ. ચાલુ જ ના થાય તો પછી અમારે અહીંયા છોકરાઓને ભણાવવાનો કોઈ અર્થ જ નથી. અમારે સદંતર છોકરા ભણાવવા જ નથી.